અંબાજીમાં આયોજિત ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે। 5 દિવસમાં 23 લાખથી પણ વધુ ભક્તોએ માતાના દર્શન કર્યા છે। ધજા ચડાવવા અને માતાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે। અંબાજી જતા તમામ રસ્તાઓ પર માઈ ભક્તોની ભીડ જોવા મળી છે। આવતીકાલે ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહુતિ થશે। બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર મંદિર પરિસર ગૂંજી રહ્યું છે। તો ચાચર ચોકને પણ ફૂલોની રંગોળીથી સજાવવામાં આવ્યો છે। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ते 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 नमो नमः। मां अंबाનું આ ધામ છે ને લોકો દૂર દૂરથી અહીંયા આવી રહ્યા છે। કોઈ બસમાં આવી રહ્યા છે, કોઈ ગાડી લઈને આવી રહ્યા છે, તો કોઈ પગપાળા આવી રહ્યા છે। ચાચરના ચોકમાં હાલ અમે ઉપસ્થિત છે અને ચાચરના ચોકની રોનક આજે કંઈક અલગ જ છે। આજે જ્યારે લોકો સંઘ લઈને આવ્યા છે, વાજતે ગાજતે માં અંબાને 52 ગજની ધજા ચડાવશે અને તેમના પરિવાર માટે પ્રાર્થના કરશે। ત્યારે દ્રશ્યો હું આપને બતાવીશ। અહીંયા રંગોળી કરવામાં આવી છે ચાચરના ચોકમાં। अलग अलग रंगोળી થાય છે ને આજે ફૂલોની રંગોળીથી આ ચાચરનો ચોક છે તેને સજાવવામાં આવ્યો છે। અને માં અંબાની આસ્થાનું આ કેન્દ્ર જ્યારે અંબાજી ધામ છે ત્યારે લોકો ભાદરવી પૂનમના મેળાને લઈને પહેલેથી જ તૈયારીઓ કરતા હોય છે અને દૂર દૂરથી તે લોકો અહીંયા આવતા હોય છે। ત્યારે અંદરની રોનક પણ હું આપને બતાવીશ અને અંદરના દ્રશ્યો પણ આપને બતાવીશ કે એક જ નાદ માત્ર ને માત્ર આમાં અંબાના મંદિરમાં જોવા મળી રહ્યો છે ને એ નાદ છે કે બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે લોકોની જે માનતાઓ પૂરી થઈ છે તેની સાથે લોકો અહીંયા આવી રહ્યા છે, માતાજીને પૂજા પ્રાર્થના કરી રહ્યા છે અને બસ એક જ મનમાં નામ છે કે માં અંબે સર્વેનું કલ્યાણ કરે। કેમેરામેન તુષાર સાથે દીક્ષિતા, Zee24। તો આસ્થાના ધામમાં ઉમળકાભેર ભક્તો જય અંબેના નાદ સાથે પહોંચી રહ્યા છે। ફૂલોની રંગોળીથી ચાચર ચોકને સજાવવામાં આવ્યો છે અને લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના ધામમાં પહોંચીને માડીના દર્શનનો લાહવો લઈ રહ્યા છે। માં અંબાનું આ ધામ છે ને દૂર દૂરથી લોકો આવી રહ્યા છે। ઘણા બધા સંઘ અમારી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું। ક્યાંથી આવ્યા છો? કુણગેથી, પાટણ ચાલતા આવ્યા છો? આવીએ હા 3 દિવસ। તકલીફ પડી કોઈ? ના, કઈ નહીં તકલીફ। માં અંબામાં કેટલી આસ્થા છે? માં અંબામાં ઘણી આસ્થા છે। ધજા ચડાવવાના છો? ધજા ચડાવવાના છે। કેટલા દિવસ લાગ્યા તમને? 3 દિવસ થયા। તમે ક્યાંથી આવ્યા? અમદાવાદથી આવ્યા બેન। ચાલતા હા ના બસમાં દર વર્ષે આવો છો? હા આવે છે 10 છોકરા આવે છે। હા બધા લોકો છે। ક્યાંથી આવ્યા છો? આંધ્રાથી આવ્યા છે માતાના દર્શન। દર વર્ષે આવો છો? હા, દર વર્ષે આવીએ છીએ। તો આપ જુઓ અહીંયા માત્ર ને માત્ર એક જ નાદ સંભળાઈ રહ્યો છે કે બોલ માડી અંબે જય જય અંબે। અને જે ઘણા બધા લોકો છે એ પગપાળા આવ્યા છે, સંઘમાં આવ્યા છે, પરિવાર સાથે આવ્યા છે અને માતાજીને 2 હાથ જોડીને પ્રાર્થના કરશે અને એવું કહેશે કે માં અમે તારા ધામમાં આવ્યા છે, અમારી જે પ્રાર્થના છે, અમારી જે ભક્તિ છે તેનો સ્વીકાર કરજે માં અને અમારી હાજરી છે તેનો પણ સ્વીકાર કરજે। અને તમામ લોકો છે એ અહીંયા આવી રહ્યા છે, દૂર દૂરથી આવી રહ્યા છે। કોઈ દેશ વિદેશથી આવ્યું છે, કોઈ અમદાવાદથી આવ્યું છે, કોઈ પાટણથી આવ્યું છે, ઘણા બધા જગ્યાએથી લોકો આવી રહ્યા છે। બસ તેમના મોઢા પર એક જ નાદ છે, માં અંબાનો નાદ। કેમેરામેન તુષાર સાથે દીક્ષિતા, Zee24 અંબાજી। ભાદરવી પૂનમનો આ મેળો ને જેની આવતીકાલે પૂર્ણાહુતિ થવાની છે તે પેલા ઘણા બધા સંઘો અહીંયા પહોંચી રહ્યા છે। બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે તે લોકો અહીંયા મંદિરમાં પહોંચી રહ્યા છે। ઘણા બધા સંઘ અમારી સાથે જોડાયા છે। ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી। દર વર્ષે આવો છો? હા, દર વર્ષે આવીએ છીએ। આ કેટલામું વર્ષ? આમ તો સંઘ અમારો 30 વર્ષ જૂનો છે પણ અમે હમણાં જ જોડાયા છીએ। બધા એક જ રીતના કપડામાં છો? ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી। અમે બધા સેમ ફેમિલીના છે અને બ્રાહ્મણોનો સંઘ છે ને, બ્રાહ્મણોનો સંઘ છે, ચાલીને આવ્યા છે અમદાવાદથી બધા। યસ, કેવી વ્યવસ્થા છે? વ્યવસ્થા જબરજસ્ત છે ને આ વખત જે શણગાર કર્યો છે બહુ જ જબરદસ્ત છે। પ્રોપ્સ મૂક્યા છે બહુ સોલિડ છે, એ વંદનીય છે ને બહુ એટ્રેક્ટિવ છે। તમે ક્યાંથી આવો છો? અમદાવાદ દર વર્ષે આવો છો? દર વર્ષે કોઈ નદી પડે છે? હા ના કંઈ થોડી ઘણી તો પડે ને? શું કહેશો માતાજીને જઈને અત્યારે? કશું નહીં, દર્શન કરીશું। માતાજીને બધાને સારા રાખે। જુઓ અલગ અલગ સંઘો છે, એ સંઘો અહીંયા આવી રહ્યા છે। કેટલાક પગપાળા આવી રહ્યા છે, જે માનતા માની હોય તે પ્રમાણે અહીંયા આવી રહ્યા છે અને માતાજીને ધજા ચડાવીને ધન્યતા અનુભવી રહ્યા છે। કેમેરામેન તુષાર સાથે દીક્ષિતા, Zee24 અંબાજી। તો
તો ભાદરવી પૂનમના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે। દેશ વિદેશથી ભાવિ ભક્તો મા અંબાના દર્શન માટે આવી રહ્યા છે। ગુજરાતના ખૂણે ખૂણે તો ભાવિક ભક્તો આવી જ રહ્યા છે, પણ સાથે સાથે રાજસ્થાનમાંથી પણ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા માટે પગપાળા અહીં પહોંચી રહ્યા છે। અરવલ્લી તરફના માર્ગો પર અત્યારે બોલ મારી અંબે જય જય અંબેનો નાદ ગુંજી ઉઠ્યો છે। હાથમાં ધજા લઈને ભાવિક ભક્તો અંબાજી પહોંચી રહ્યા છે અને ભક્તોના ધસારાના કારણે મંદિર પરિસરમાં લાંબી લાઈનો લાગી છે, પણ વ્યવસ્થા એટલી ઉત્તમ કરવામાં આવી છે કે દરેક ભક્તને માતાજીના દર્શનનો લાહવો મળી રહે છે। માતાના ચરણોમાં શીશ ઝુકાવીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી શ્રદ્ધાળુઓનો માઈ ભક્તોનો અભૂતપૂર્વ ધસારો મા અંબેના ચરણોમાં જોવા મળી રહ્યો છે। ભાદરવી પૂનમ મેળાના શરૂઆતથી અત્યાર સુધીમાં અંદાજિત 22 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધેલો છે। જિલ્લા વહીવટીતંત્ર શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે સતત ક્રિયાશીલ છે અને જાગૃત છે। જય અંબે। ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ છે તે મા અંબાના ધામમાં સર્જાયો છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે ભાદરવી પૂનમ ચાલી રહી છે અને આ ભાદરવી પૂનમ ને લઈને જે માનું જે મંદિર છે તે પ્રકાશિત થઈ ઉઠ્યું છે। લાખો માઈ ભક્તો છે તે પગપાળા યાત્રા કરીને માના ધામમાં પહોંચી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે પગપાળા યાત્રા કરીને જે પદયાત્રી ભક્તો છે તે ભક્તો હવે મંદિર પરિસરની અંદર પહોંચ્યા છે અને માના આશીર્વાદ મેળવવા માટે આ તમામ જે ભક્તો છે તે આતુર છે। મહત્વની વાત એ છે કે લાંબા કિલોમીટરથી ચાલીને આવેલા તમામ જે પદયાત્રીઓ છે તેઓ માના મંદિરની અંદર પહોંચતા તેમના જો ઉપર જે થાક હતો તે થાક હવે દૂર થઈ ગયો છે અને તેઓ માના દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવવા માટે આતુર છે। કેટલાક ભક્તો છે તેમની સાથે સીધી વાત કરવાની કોશિશ કરીશું। શું કહીશો બેન, ક્યાંથી આપ આવો છો અને કેવું લાગી રહ્યું છે મંદિરમાં આવીને? હું વરેઠાથી આવું છું। મંદિરમાં આવીને બહુ સરસ, એકદમ બધાની એટલી બધી ભક્તિ છે કે જેને કોઈ ના પૂછો વાત। થાકીને આવ્યા છો, ચાલીને આવ્યા છો, પણ માના મંદિરમાં આવ્યા, તમામ થાક ઉતરી ગયો? તમામ થાક ઉતરી ગયો। ભક્તિ વસ્તુ જ એવી છે, જો શ્રદ્ધા હોય તો બધું જ શક્ય છે। શું પ્રાર્થના કરશો માતાજી? બધાને સુખ, સમૃદ્ધિ, શાંતિ બધું જ અર્પ। આપ જોઈ રહ્યા છો કે જે રીતે અનેક જે માઈ ભક્તો છે તે માના દરબારમાં આવ્યા છે। અનેકો કિલોમીટર સુધી તેઓ પગપાળા યાત્રા કરીને આ માના દરબારમાં આવ્યા છે, પરંતુ તેમના ચહેરા પર કોઈ પ્રકારનો થાક નથી। જય જય અંબે, બોલ મારી અંબેના તેઓ નાદ લગાવી રહ્યા છે ને જે રીતે ભાદરવી પૂનમ છે ને લાખો માઈ ભક્તો છે તે માના આશીર્વાદ મેળવવા માટે આતુર છે, કારણ કે જે રીતે માતા પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા છે ને જે રીતે હવે આ તમામ ભક્તો છે તે લાંબી સફર કાપીને માતાજીના મંદિરની અંદર આવ્યા છે ને હવે પોતાના નંબરની રાહ દેખી રહ્યા છે। લાંબી કતારો લગાવીને તેઓ ઊભા છે ને હવે તેઓ માતાજીના દર્શન કરશે ને તેમના આશીર્વાદ મેળવીને તેમની આરાધના કરશે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। ભાદરવી પૂનમના મહામેળાને લઈને મા અંબાના ધામમાં ભક્તિ, શક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ છે સર્જાય છે। આપ જોઈ રહ્યા છો કે મંદિર પરિસરની અંદર જે ગર્ભગૃહ છે તેની અંદર લાખો માઈ ભક્તો છે તે એક બાદ એક આવી રહ્યા છે અને માના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે ભાદરવી પૂનમ છે ને આ પૂનમમાં લાખો જે પદયાત્રીઓ છે તે દૂર દૂરથી પગપાળા ચાલીને માના દર્શન કરવા માટે આવી રહ્યા છે। આ અનેરો નજારો છે તે જોવા મળી રહ્યો છે માતાજીના ધામની અંદર કે જેવી રીતે તમામ જે ભક્તો છે તે ભક્તો અહીંયા આવી રહ્યા છે, તો અહીંયા જે પોલીસ કર્મીઓ છે તે પોલીસ કર્મીઓ પણ આ જે મંદિર પરિસરની અંદર આવતા જે તમામ જે માઈ ભક્તો છે તેમનો ઉત્સાહ જે નાચીને વધાવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે આ તમામ માઈ ભક્તો છે તે માતાજીના એક દર્શન કરવા માટે તેમજ તેમના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આતુર છે, જેને લઈને ભક્તિમય માહોલ છે તે અંબાજી મંદિરની અંદર સજાયો છે। લાખો માઈ ભક્તો હોય છે તે પોતાની વિવિધ મનોકામનાઓ લઈને માના દરબારમાં માના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવતા હોય છે અને આપ દેખી રહ્યા છો કે અંબાજી મંદિરનો ભક્તિમય નજારો છે કે જે મગ્નમુગ્ધ કરી દે છે। તમામ જે લાખો માઈ ભક્તો છે તે આ મંદિરની અંદર આવી રહ્યા છે અને માના ચરણોમાં શીશ ઝુકાવીને માની પૂજા આરાધના છે તે કરી રહ્યા છે। અલ્કેશ રાવ, જી મીડિયા, અંબાજી। સમાચારો દ્વારકાથી સામે આવી રહ્યા છે। દ્વારકા જિલ્લા